નમસ્કાર મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે એસબી હિન્દુસ્તાન એટલે કે હરીભાનું પાર્લર છે. અહીંયા એમના પાર્લરની મુલાકાતે ઘણા સમયથી પાટણ આવાતું હતું પણ એમનું પાર્લરે જવાતું નહોતું. તો આ સિદ્ધપુર હાઈવે છે. સિદ્ધપુર હાઈવેથી લગભગ પાટણથી 2 કિલોમીટર જેવું છે. એચપી ભવન એના પાછળ હરીભાનું પાર્લર આવેલું છે. હરીભાઈ એટલે ફૂમતાળજીની બધાનું એસબી હિન્દુસ્તાનની છે ટીમ. એટલે હું હવે તમને શેઢીએ જઈને બતાવું છું. આખો વિડીયો હરીબા હોય અને ના હોય તો એમનું પાર્લર તો અવશ્ય બતાવીશ. હું આપનો એબી ભેદરું અને આવો ને આવો સપોર્ટ કરતા રહો. આનાથી પણ વધુ સારા વિડીયો હું તમને મૂકતો રહીશ. તો આગળ જોઈએ હરીભાનું પાર્લર. તો મિત્રો, આપણે આવી ગયા છે હરીબાના પાર્લરે. જે એસબી હિન્દુસ્તાનની રહી ને ટીમ, એમનું પાર્લર છે. હોમું અવાજમાં આવે. હરીબાનું પાર્લર છે. અહીંયા એસબી હિન્દુસ્તાનનો સ્ટુડિયો પણ છે અને એમનું નવું ઓપનિંગ થયું હતું એ પણ હરીબાનું અંદર છે. અને આ છે એમનું પાર્લર, હરીબા પાર્લર. હરીબાનું પૂતળું છે. અહીંયા એસબી હિન્દુસ્તાનની સ્ટુડિયો છે. અહીંયા પાછું ફેર એસબી હિન્દુસ્તાનનું નવું બન્યું છે. એટલે આ હરીબાનું પાર્લર છે. હરીબા નથી, હરીબા હે 4 આવે છે 10 વાગે. આના ઉપર કોઈ હશે સ્ટીમનો મોણો કોઈ? ખરેખર મિત્રો, બધા જ લોકો દિલના બહુ જ ભોળા છે. અમે ગયા એટલે તરત જ અમારી જોડે સેલ્ફી લીધી અને બહુ આવકારો આપ્યો અમને કે આવો અમારા ઘરે. પણ અમારે મોડું થતું હતું એટલે ફૂમતાળજી ને ખેગારજી ને એમના જોડે સેલ્ફી લઈને પછી અમે નીકળી ગયા. આવનારા દિવસોમાં હવે ફરી પાછા જઈને એક નવો વિડીયો બનાવીને હું અપલોડ અવશ્ય આ ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ. તો જેટલા પણ મારા ભાઈઓ છે એટલાને આ ચેનલને અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવા નમ્ર વિનંતી. ખૂબ